રોડ સુધીનો જે કામકાજ હતો એ કામકાજ છેલ્લા 1 વર્ષથી એટલી પરિસ્થિતિમાં ભયંકર રીતે જે બનવાનું કામ ચાલુ હતું પણ બંધ પડ્યું છે। અહીંયા જે અમારે જે પહેલાં ચલાતું હતું એ પણ અત્યારે એવી પરિસ્થિતિમાં ખડીને મૂક્યું છે કે રાત્રે તો શું પણ દિવસે ચાલી શકાય તેવું નથી। અહીંયા ઘણા અકસ્માતો થયા છે, ઘણી વખત બાઇક સ્લીપ ગાતા છે તો દૂધ ડેરી ભરાવતા તમારે દૂધ ઢોળાઈ ગયું છે। તો અમે કોન્ટ્રાક્ટરનો રજૂઆતો કરી, નેતાઓને રજૂઆતો કરી, પણ નેતા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ રાખે છે। એની અંદર શું છે મિલી ભગતની કંઈક આ લોકોને કશું કહેવા તૈયાર નથી। તો સ્થાનિક લોકો અમે તૈયાર થઈ ભેગા થઈ તગારા પાવડા લઈ અને આ રોડ ઉપર અમે ઉતર્યા છીએ। જ્યાં જ્યાં ખાડા છે અમે ખાડા બુરવાનું કામ કરીશું। સાથે સાથે અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ। જ્યાં સુધી આ કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી। સાથોસાથ અમારો 7 દિવસની સરકારને અલ્ટિમેટમ છે કે 7 દિવસની અંદર આ કામ અહીંથી આ કોન્ટ્રાક્ટરને રદ કરી નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે અને એ કોન્ટ્રાક્ટર થ્રુ 6 મહિનાની અંદર અમારું કામ પૂર્ણ કરી આપે। તો જો આ કામમાં સરકાર જો કસૂરવાર થઈ તો અમે કચેરીના ધરણા કરવા પડશે તો કરશું, ઘેરાવો કરવો પડશે તો પણ કરશું, રસ્તા રોકો આંદોલન કરવા પડશે તો પણ કરશું। પરંતુ મોટી સંખ્યામાં અમારું કામ જો આ નહીં કરવામાં આવે તો